હા હેલો. હા રમણીકભાઈ, હમ દિનેશભાઈ બોલું, સૌશીભાઈ કામાતળો. હમ સાહેબ મારે એક થોડું પૂછવું હતું તમને. પૂછો. હા, અમારે જે અમારા ફઈ છે કે ને મારા, કઈ નામ બામ નહીં બોલતા, ખાલી હા. જનરલ વાત કરો. હા બોલો. હા એટલે તને એ તો હું વાડી ઓડિયોમાં સાંભળું છું એટલે પાછું મેં ફઈ કીધું. હા પૂછો. હવે એમાં એવું હતું કે મારા ફઈ થોડોક ટાઈમ પહેલા મારા ફુવાનો ફોન આવ્યો હતો. હમ એ કે તમારા ફઈ આમ વ્યા જાય એમ છે, ખબર કાઢવા અમે ગયા હતા હમ 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 અને એ કે ઓલું હક્કમી કરી જાવ. હમ 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 તો અમે બધા ગયા, હક્કમી ને તલાટી ને બધા ગયા હતા, વકીલે હારે હતા ધોરેલાથી, હમ હમ અને એ બધું હક્કમી ને એવું બધું કરીને આયા. હમ પછી 2-2.5 મહિના થયા ને પછી મારા ફુવા એમને ને એમના ભાણા એમને બધા મારા ફઈ બરોબર ઓફ થઈ ગયા ને પછી એમને વાંધા અરજી મૂકી. બોલો લો, આવું કર્યું રમણીકભાઈ, શું કરવું? કઈ નહીં, હવે વાંધારજી નો કેસ ચલાવવો જ પડે પેલામાં, કઈ ન થાય. એ તો કેસ ચાલુ જ છે પણ હવે અમારે શું કરવું એમ? કઈ નહીં કરવાનું, કેસના ચુકાદાની રાહ જુઓ, એને એનો અધિકાર મળે. હા હવે તમે હા. વાંધા અરજી મૂકી, એટલે ફઈએ સહીઓ બધી કરી દીધી છે, એ ઓફિશિયલ હા. નોટરીની હાજરીમાં કરી છે ને, આ બધાને હાજરીમાં. તો બહુ ચિંતા જેવું નથી, કેસ ચાલવા દો. હા કેસ ચાલે ત્યાં સુધી રાહ જુઓ, બીજું કઈ નહીં. હા બરાબર, એટલે પ્રાંતમાં તો કેસ પતી ગયો, ઓલું કલેક્ટર કે અહીંયા ગયું છે. પ્રાંતમાં તમારી ફેવરમાં આવ્યું? ના ફેવરમાં નો આવ્યું, પ્રાંતે એવું કીધું કે વારસાઈ કરવી પડે. હા વરસાઈ કરવી જ પડે, બરાબર છે. હા તો વારસાઈ થઈ ગઈ પણ હવે પાછું કલેક્ટરમાં કે અહીંયા જવું પડશે એમ કીધું. હા બરોબર, કેસ ચલાવો, લડવો પડશે કેસ, અને એનો લડવો પડશે ને. હા. ઠીક, સારું લો.